टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સોમવારથી શાળાઓમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થાય તે પહેલા જ કેટલીક શાળાઓમાં સેટિંગ સામે આવ્યા છે। અમદાવાદમાં શિક્ષણ વિભાગ શાળાઓની મનમાની સામે આવી છે, જેના કારણે આકરા પાણીએ છે। પુસ્તકો, નોટબુક અને ગણવેશ અમુક ચોક્કસ દુકાનો પરથી જ ખરીદવા દબાણ કરવામાં આવ્યાની ફરિયાદ છે। તો કેટલીક શાળાઓ પોતે જ પુસ્તકો અને સ્ટેશનરીની હાટડીઓ ખોલીને બેઠી છે। આરટીઈના વિદ્યાર્થીઓ પાસેથી એડમિશન ફી વસૂલવાનો કિસ્સો પણ સામે આવ્યો છે। જિલ્લા શિક્ષણ વિભાગે છેલ્લા 3 દિવસમાં 8થી પણ વધારે શાળાઓને નોટિસ ફટકારી છે, જે પૈકી 5 શાળાને તો 10,000નો દંડ પણ કરાયો છે। જો શાળાઓ આ પ્રકારનું દબાણ કરે તો તુરંત તેની ફરિયાદ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓને અપીલ કરી છે। આમને અમે નોટિસ આપી છે અને તેમના ખુલાસા માંગ્યા છે। એવો કોઈ પણ પ્રકારે વેચાણ કરતા નથી એવું ઇન્સ્પેક્ટરનો અહેવાલ છે, પરંતુ આવું ક્યાંય રીતે પણ કરેલું હોય તો અમે એ બાબતની પૂરી વોચ પણ રાખી રહ્યા છે। ક્યાંક ભવિષ્યમાં પણ એવું ધ્યાન ઉપર આવશે તો અમે એની સામે કાર્યવાહી કરીશું। એટલે દંડનીય કાર્યવાહી આમાં થઈ શકે છે। તો એ રીતે અમે શાળામાં જ્યાં જ્યાં વાલીઓ અને વિદ્યાર્થીઓને મદદરૂપ થવાય તેટલો અમે પ્રયાસ કરી રહ્યા છીએ।